હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી તમારું બધાનું સ્વાગત છે નવા મસ્ત મજાના વિડીયોસની અંદર. સંભાળો ઓહો કામ કે આજે દાંતણ નહીં, આજે પીસી કરવાનું માન છું, કારણ કે એક દાંત દુખે છે ને એટલે. અને સીધા જ આવી ગયા છો આપણા નાના બગીચામાં આંટો મારવા વેજીટેબલના. કેવડે છે રીંગણી, મરચી ને તો અહીંયા અને હળદર વાવી છે. હળદર ને એવું વાવ્યું છે બધે. જો હશે ભીંડો, કેસોડા ને જો બાંબુ ટ્રી થયા ને 4-5 નવા નીકળ્યા. તો હને હાથ પગ ધોઈ નથી, અહીંયા જ ધોવાના છે. કુંડી જશે ને આટો જસ્ટ અહીંયા જજો ને એટલે આંટો મારવા આવી ગયા. ફાઇનલી હવે આવી ગયા સવારમાં સીધા તોળી ઉતારવા. તો ઘણી છે ને તો આજે ને ચાલુ કરી દઈએ ઉતારવાનું. કેટલા વાગ્યા? 7:30 જેવું થયું. 7:19 થઈ. તો ઉતારી વાળી આજે ટાટા પૂરી. આવી ગયા મોટર ચાલુ કરવા, કારણ કે હે ને આજે ગુવારમાં પાણી જવા દેવી. વરસાદ તો છે ને એટલે કીધું કે પાણી જવા દઈએ. એ પછી પડે ને જો કૂવો ઓલરેડી ભરેલો જ હોય દર હોય. ઓહ, આમાં થાય એવું કે લાઇટ વહી જાય, પાણી નથી ખૂટતું. તો આજે ઘણો ખાલી છે ને દર કટ લેવલ હોય. અને આપણે મોટર ચાલુ કરવા ગયા હતા, પછી ઘડીક ચોળી ઉતારીને હવે આવી ગઈ ખાવા પાછા. જો આટલો પાઈ દીધો ગુવારને, એવું પાણી ચાલુ જ છે તો પાઈ દઈએ. અને હવે લગભગ 2 દિવસ પછી ઉતારવાનો વારો આવશે ગુવાર. ખડે ક્યાં ખે જો ગુવાર જો અને એટલે હવે 2-4 દીમાં પાછું ઉતારવાનો વારો આવશે, એટલે એ દિવસે ઉતારવા આવો. પાણી ચાલુ જ છે, ભલે આવતું. ઉતારીને આવી ગયા ને એટલી થઈ તો આટલી બધી પાછી ઢાંકી દઈએ. હઠેલીમાં ફરી કેટલા વાગ્યા? 10:30 થયા છે. હજી તો ત્યાં ઉતરી રહી. જો અત્યારે હને આપણે ગયા હતા ગામમાં થઈ ગયા. જો હું નીતુભાઈ આવી ગઈ કાકાના ઘરેથી. તો અહીંયા હને આ કામ ચાલુ છે. બસ જ જો વસ્તી પડી. અહીંથી નજારો જો વ્યૂ તો સામે કાર દેખાય આપણો ચા માંડવી. ગેટ ખોલીને હવે બહાર હજી કામકાજ ચાલુ કર્યું. થોડીક બધું સોલાર. હા તો ફુવારા થાય જોરદાર. હજી ઉપર જાય આને ઉપર. તો અહીંથી સીડી તો અહીં પારાપીટ કરવાની છે. થઈ ગયા હવે ટોપ ઉપર. અહીંથી જો હવે ડ્રોન વ્યૂ આવે ને એવો લાગે. વાહ, જોરદાર. જો આખું પડું દેખાય છે ટોપ ઉપર. ત્રીજો માળ રેખું લાગે. મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે. બપોરે આપણે એક પ્રસંગને અટેન્ડ કર્યો, એમ પછી અમે આવી ગયા હતા વાડીએથી. પછી અત્યારે ગઈ હતી ગામમાં, કારણ કે થોડીક દવા લેવાની ફીવર તાવ. તો ફટાફટ નીકળી ગઈ અને દાદીજાને ઓલરેડી ગામમાં આવી
રવિવાર થઈ ગયો એટલે મેળવાનું કાલે સોમવારથી સ્કૂલ ચાલુ થઈ. તો નીકળી ગયા છીએ ગામમાં દવાખાને જઈએ ચાબુ લીધે વહેલા દવા લઈ લઈએ. તો બાકી છે નહીં રસ્તો અહીંયા